શિક્ષાપત્રીનો શ્લોક છે 57નો અને આગળ બધી વાતો આવી ગઈ. આગલા શ્લોકમાં બધું આત્મની બધી ભક્તની બધી વાતો આવી. એને શું કરવું? પાષાણની અથવા ધાતુની શ્રી કૃષ્ણ ભગવાનની પ્રતિમા હોય, શાલિગ્રામ હોય, દેશ કાળ અનુસાર એની સેવા પૂજા કરવી, જે કંઈ પ્રાપ્ત થાય ચંદન પુષ્પ ફળ એને કંઈ સેવા પૂજા કરવી. પછી અષ્ટાક્ષર મંત્ર જપ કરવો. તો અષ્ટાક્ષર મંત્ર શું છે એ આપણે બધી વાત થઈ ગઈ છે. બસ અષ્ટાક્ષર જગ્યાએ આપણે સ્વામિનારાયણ મંત્રનો જપ કરવો. બસ એમાં સર્વસ્વ બધું આવી ગયું. બરાબર. હાથીના પગમાં બધા જ પગલાનો સમાવેશ થઈ જાય છે. એમ હાથીની જેમ ભગવાન સ્વામિનારાયણ મહામંત્ર છે એમાં બધા જ મંત્રનો સમાવેશ થઈ જાય છે. બસ એની જેમ તમે એક રાજાને રાજી કરજો ને પ્રજા ઓટોમેટિક રાજી થઈ જાય. પ્રજાને રાજી કરો તો રાજા રાજી ન થાય. જેમાં રાજેન્દ્ર રાજી કરતા તેની પ્રજા પણ રાજી થઈ. બસ એમ જ્યાં જ્યાં અષ્ટાક્ષર મંત્રની વાત આવતી ત્યાં આપણે સ્વામિનારાયણ મંત્ર જ લેવો. બસ હવે 57મો શ્લોક આવે છે. અને તે પછી શ્રી કૃષ્ણ ભગવાનના જે સ્તોત્ર અથવા ગ્રંથ તેનો જે પાઠ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો. અને જે સંસ્કૃત ન ભણ્યા હોય તેમણે શ્રી કૃષ્ણ ભગવાનનું નામ કીર્તન કરવું. સંસ્કૃત ન ભણ્યા આ બધો ક્રમ નિત્યક્રમ આવેલો આવે છે આત્મનિવેદી ભક્તનો. બોલો. પહેલા વાત કરી હતી, ફરી અત્યારે એક જ વાક્યમાં કહી દઉં કે ભગવાનની સેવા પૂજા તમામ બધી વસ્તુ છે, થાળ બાળ બધું તમામ એ બધું પોતે હાથે કરે એને કહેવાય આત્મનિવેદી. બસ હવે એ શ્લોક ઉપર વિવેચન એવું છે કે પૂજન વિધિ પૂરો થયા બાદ જનમંગલ કે સર્વમંગલ સ્તોત્રનો પાઠ કરવો. સંસ્કૃત ભણ્યા હોય કે ન ભણ્યા હોય તે સર્વેએ મૂર્તિના વર્ણનના વંદો સહજાનંદ રસ રૂપયનો અમસારને રેલો. જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પારને રેલો. તેમજ લીલા ભક્તિના મહિમાના પ્રાર્થનાના કીર્તનો બોલવા, ભક્ત ચિંતામણી વચનામૃત વગેરેના પાઠ કરવા, જેથી સત્સંગની દ્રઢતા થાય. હેત ભક્તિ અને મહિમાની વૃદ્ધિ થાય. હેત ભક્તિ અને મહિમાની વૃદ્ધિ થાય. આ કયા શ્લોકમાં આવ્યું? 57મા શ્લોકમાં. આગલો જે ક્રમ બધો ગણાવ્યો ત્યાર પછી શ્રી કૃષ્ણ ભગવાનના જે સ્તોત્ર અથવા ગ્રંથ તેનો જે પાઠ, ગ્રંથમાં ભક્ત ચિંતામણી વચનામૃત આવી ગયા, સ્તોત્રમાં જનમંગળ સર્વમંગળ સ્તોત્ર આવી ગયા. ગ્રંથ તેનો પાઠ કરો તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો. અને જે સંસ્કૃત ન ભણ્યા હોય તેને શ્રી કૃષ્ણ ભગવાનના નામ કીર્તન કરવા. તો નામ કીર્તનમાં બંધુ સહજાનંદ રસરૂપ લીલા અને ભક્તિના મહિમાના કીર્તનો આવતા હોય, બરાબર, પ્રાર્થનાના કીર્તનો આવતા હોય એ બોલવા. એક પૈસાનો ખર્ચ નહીં અને છતાં એક કેવો મધુરો કાર્યક્રમ છે બધો હરિભક્તો સત્સંગીઓ માટે. કેવો એક પૈસાનો ખર્ચ નહીં. પાછું એમ કીધું કે પોતાના સામર્થ્ય પ્રમાણે પૂજાના દ્રવ્યો પ્રાપ્ત થયા હોય એ પ્રમાણે સેવા કરવી. ફૂલ, તુલસી, પત્ર, ચંદન બધું. મારે છે ને ચંદનથી પ્રભુની સેવા કરવી જ છે, મારે ફૂલથી સેવા કરવી જ છે. મળે એમ હોય નહીં અને તમે કે મારે કરવી કેમ થાય? અને કાં બધો સંકલ્પ હારા હોય પણ ઘરમાં બિચારા લક્ષ્મીજીની મહેરબાની હોય તો 5 રૂપિયા કાઢવા ક્યાંથી ખર્ચ ના કયો દી? એટલે એમને તકલીફ કહે. એટલે મારે કે પોતાના સામર્થ્ય પ્રમાણે જે પ્રાપ્ત થયું હોય એને જ ભગવાન સેવા પૂજા કરવી. બસ.
લક્ષ્મીજીની મહેરબાની હોય ને એટલે ઘરમાં પધારતા ન હોય એમ. તો એને એક ઉપાય છે, એક ઉપાય. મારી પાસે ઘણો બધો પૈસો છે, ભગવાને મને દયા કરી, બહુ પૈસો આપ્યો છે. ઓહો, મારી પાસે ઘણો બધો પૈસો છે, મારું જીવન આરામથી ચાલે ને તોય વધારે પૈસો, એથી વધારે પૈસો છે. આમ તમારે સવારે 5 મિનિટ, સાંજે 5 મિનિટ કરવાનું. ખિસ્સા ખાલી હોય તોય આમ કરવાનું. એમ કરે અરે આપણે પાસે પૈસો નથી, શું કરવું? અરે આપણે હાવ ગરીબ રહ્યા તો શું કરવું? પૈસો નથી એ તરત રેકોર્ડ થઈ જાય છે. ગરીબ છો એ તરત રેકોર્ડ થઈ જાય છે. એટલે પછી ભગવાન એને એ આપ્યા કરે, જે રેકોર્ડ થયું ને એ આપ્યા કરે. પણ તમે એમ કહો ઓહો હો મારી પાસે બહુ પૈસો છે, તો એ રેકોર્ડ થઈ જાય. ભગવાન એમ કે આ ગમે છે ને આપો. એ ઓલું એમ કે મારી પાસે પૈસો નથી, તો નથી શબ્દ ભગવાન પકડી લે, હાલો નથી આને જોતો, આને નથી જોતો, એટલે પછી આપે જ નહીં. ઓહો, મારી પાસે તો મારો વ્યવહાર ચાલે ને એથી વધારે પૈસો છે હો. પછી હું છે ને વધારે પૈસો છે ને એમાંથી કંઈક પરોપકારમાં કામ કરું છું. કોઈને જરૂર હોય ને એને પૈસો હું આપું છું. મારી પાસે પૈસો બહુ છે, મારી પાસે પૈસો બહુ છે. મને ભગવાને બહુ પૈસો આપ્યો, બહુ પૈસો આપ્યો. આવું 5 મિનિટ સવારે સાંજે કરવાનું. સવારે ઉઠીને સાંજે સૂતા પહેલા બોલો, થાય. મારી પાસે આમ નથી એવો શબ્દ ક્યારે વાપરવો જ નહીં. મારી પાસે આ નથી, મારી પાસે ફલાણું નથી, મારી પાસે ઓલું નથી, અરે અમે સમાજમાં અમારું નામ નહીં, અમને કોઈ માન સન્માન દે નહીં, અરે અમને કોઈ બોલાવે નહીં, આવા કોઈ શબ્દ વાપરવાના નહીં. આ ભિખારીના શબ્દો છે. આપને કેટલું સન્માન મળે છે, ઓહો બહુ સન્માન મળે છે. ભગવાન આપણે જોઈ સીટ વધારે આપ્યું, ભગવાને બહુ આપ્યું, ભગવાને બહુ આપ્યું, ભગવાન બહુ આપ્યું, ભગવાન આપે. હવે આપણે વાત એવી છે, આ તો પૂજાના દ્રવ્યો જે પ્રાપ્ત થયા હોય સેવા કરી એમાં આટલી વાત કરી. હવે વાત એવી છે કે પૂજન વિધિ પૂરો થયા બાદ જનમંગલ, સર્વમંગલ આ 2 સ્તોત્ર છે, એના પાઠ કરવા. બે શ્લોકમાં છે અને નામાવલીમાં બને છે. પછી સંસ્કૃત ભણ્યા હોય કે ન ભણ્યા હોય તે સર્વેએ મૂર્તિના વર્ણના કીર્તન. તો મૂર્તિના વર્ણના કીર્તન છે ને પેલા તો એ આવે વંદો સહજાનંદ રસ રૂપયનું પમસારને રેલો, એ આવે. બરાબર. તે સિવાય કે તારે ચટક રંગીલો છેડલો યલ બેલારે કાઈ નવલ કસુંબી પાક રંગનારે લારે ઓરાયાવો મારા લેર ખડા લેરી કીધો તમ સારો મેં જગવેરી. પેલા ભક્તો લાડીલા ભક્તો હરિલાડીલા કે એમ કહેવાય, લાડીલા ભક્તો તો ભગવાન પાસે બોલતા હોય કે તારી માથે નગારા વાગે, એટલે ભગવાન પાસે બોલવાનું હોય. કઈ એવું બોલે કે ભયજો નહીં ભગવાન ને રે મેળો, કેને મેળો માણસ નો દેહ કેને કે ભયજો નહીં ભગવાન ને. અરે ભગવાન પાસે તો ઉપદેશ ના કીર્તન નહીં, આ બધા કીધા એવા નહીં, પણ ભગવાન પાસે તો એ મૂર્તિનું વર્ણન આવતું હોય કે મને પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી, પ્યારી લાગે પ્યારી લાગે પ્યારી લાગે મૂર્તિ તમારી, એ તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે,
શ્રી ઘનશ્યામ હરિ રૂડી ચાલા જગત થી ન્યારી અરે રૂડી ચાલ જગત થી ન્યારી રે શ્રી ઘનશ્યામ હરિ. આવા બધા મૂર્તિના કીર્તન છે. મૂર્તિ ન સાંભળવી તોય સાંભળી દેવો. હા, એટલે એ કીર્તન બોલવા, પછી લીલા ચરિત્રોના ભક્તિના મહિમાના કીર્તન બોલવા અને પ્રાર્થનાના કીર્તન પણ બોલવા. પ્રાર્થના નિર્વી ધર્મ કુંવરી કૃષ્ણજી તમે ભક્તપતિ ભગવાન વર માગો છું દયાનિધિ તમે દાસને નિત આપો છો એ દાન વર માગો છું. આવા કીર્તન બોલવા. પછી ભક્ત ચિંતામણી અને વચનામણી જેવા ગ્રંથ નો પાઠ કરવો, જેથી સત્સંગની દ્રઢતા થાય. આ ગ્રંથો વાંચો ને તો સત્સંગની દ્રઢતા થાય. સ્વામિનારાયણ ભગવાને વચનામૃત ગઢડા પ્રથમનું 58મું એમાં એવું કીધું કે પોતાના સંપ્રદાયની પુષ્ટિ પોતાના સંપ્રદાયના ગ્રંથ થકી થાય. જો સ્વામિનારાયણ ભગવાને સંપ્રદાયની પુષ્ટિ શેનાથી થાય એ વાત એકદમ સ્પષ્ટ અને સારી રીતે કરી દીધી છે વચનામૃતમાં. તો પતિવ્રતાની જેને ભક્તિ હોય, પોતાના ઈષ્ટદેવની ખુમારી હોય, એમને માટે તો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે ગ્રંથમાં સ્વામિનારાયણ ભગવાનની વાત આવતી હોય ને એ જ ગ્રંથ એને માટે શિરોમાન્ય છે. બસ. અને આ છે પ્રધાન વચન. ને સામાન્ય વચનમાં જોતું હોય લેવું હોય ને તો શ્રીજી મહારાજે 8 શાસ્ત્રો પ્રતિપાદન કર્યા છે. 8 શાસ્ત્રો તો એ વાંચ્યા કરવા સામાન્ય સિદ્ધાંતમાં હો. હા, પણ જે કીધું ને બળવાન સિદ્ધાંત એમાં ઈષ્ટદેવની વાત જેમાં આવતી હોય ને એ જ શાસ્ત્ર આપણા માટે છે. હા, અને ખુમારી વગરનું જીવન છે એ પેલા શબ્દો આવી ગયો આપણે શરૂઆતમાં વચન લોપી એમ આવ્યું ને પુત્રની પ્રાપ્તિ ન થાય. ભાઈ તમે હતા આ બધા નહોતા કોઈ. તો ખુમારી વગરનું જીવન છે ને એ આના જેવું કીધું. નિષ્કુળાન સામે લખ્યું કે સૂત સંઢથી પામશે નારી મળશે માખણ વલોતા વારી. સંઢ એનાથી પુત્રની પ્રાપ્તિ ન થાય, નપુંસક. એટલે ખુમારી વગરનું જીવન આના જેવું છે. આપણને કોણ મળ્યા છે ને કેવા મળ્યા છે, બસ આ 2 વાક્ય રાખવાના. કોણ મળ્યા છે? સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે. કેવા મળ્યા છે? સર્વોપરી ભગવાન મળ્યા છે. પછી આપણે ત્રીજું વાક્ય ઉમેરાય કે કેવા કર્યા છે આપણને? અક્ષરધામને લાયક એના અનાદિ મુક્ત આપને કર્યા છે. બસ. કોણ મળ્યા છે, કેવા મળ્યા છે અને કેવા આપને કર્યા છે. બસ. કુમારી આપણે આવા ભગવાન મળ્યા છે. પછી કુમારી ન હોય તો એમ થાય કે ઓહો અને આટલી બધી મોટી પ્રાપ્તિ થઈ છે તો ઊંઘમાં કેમ જાય છે બધું, એમ થાય. કુમારી વગર જેવું ઊંઘમાં ગયો જવું થાય. સર્વોપરી સદા સાકાર સર્વે અવતારનું કારણ. બસ. સર્વોપરી સર્વાવતારી સર્વે અવતારનું કારણ. સર્વેના સ્વામી કયો, સર્વે નામના નામી કયો, સર્વે ધામના ધામી કયો. બસ. જે કેવું કયો. ગમે એટલી ઉપમા આપો તો ઓછી જ પડશે પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનને. આપણે મળ્યા છે અને આપણે એને ગાવા છે કેવા છે. મળ્યા છે તો કેવા છે.
ઘરમાં ઘરમાં અઠવાડિયાનો બાજરો ન હોય અને એ મોટી મોટી વાતો કરે કેમ હાલે? ઘરમાં અઠવાડિયાનો બાજરો ન હોય પણ ઘર ધન ધાન્યથી સભર હોય, પૈસા ટકા ખુશી બધી હોય, અને પછી એની વાતો કેવી મોટી મોટી હોય. એમ આપણે ભાઈ ધન ધાન્યથી જેમ સભર છે ને, એમ આપણે આવા છે, આવા પુરુષોત્તમ નારાયણ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે, આપણી વાત હલકી હોય નહીં. હા, જે મહત્વનો સિદ્ધાંત હોય, મહત વચન, મહત સિદ્ધાંત, મોટો સિદ્ધાંત, મુખ્ય સિદ્ધાંત, એ સિદ્ધાંત વચનો જ આપણે જોઈએ, પકડવા જોઈએ. એટલે આપણા ઈષ્ટદેવની વાત અને આપણા ઈષ્ટદેવનું પ્રતિપાદન કરતા હોય શાસ્ત્ર, આપણા ઈષ્ટદેવનું વર્ણન જેમાં આવતા હોય કીર્તનો, એ જ આપણા માટે સર્વથી શ્રેષ્ઠ વાત છે. હા, બીજાને જે મળ્યું હોય એ વાત એની વાત છે. આપણે આવું મળ્યું છે તો આપણે કેમ ન બોલીએ, કેમ ન ગાઈએ, કેમ ન અનુસરીએ? બસ. હા, અમને આવા મળ્યા છે તો કઈ છે, નથી મળ્યા તો શું ગાવાના હતા? અને આપણા ઈષ્ટદેવનો મહિમા આપણે ગમે એટલો ગાઈએ, ગમે એટલું ગાઈએ આપણા ઈષ્ટદેવનો મહિમા. હા, આપણે બીજા ખરાબ છે ખોટા છે એમ કેવું નથી. આપણે એમ કહીએ તો એમ થાય કે તમે તમારો ગાવ મહિમા, અમારા કેવું ખોટા કહેશો? આ દુનિયામાં બધું સાચું છે, પણ આપણે મળ્યો છે સર્વોપરી છે, સર્વશ્રેષ્ઠ છે. બસ આટલી જ વાત પકડી રાખવાની. જય સ્વામિનારાયણ.